જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં. તો અત્યારે જો વરસાદ જોરદારનો શરૂ થઈ ગયો છો ને આપણે છત્રી લઈને આવ્યા ને અમને ભાઈ પલારી દીધા ને એ અમે અમારા અત્યારે પ્લાનિંગ કરીએ પુલ ઉપર જવાનો, પણ વરસાદ શરૂ છે. જો માણસો અહીંયા છત્રી વેકેને આવી ને આ ભાઈ જો છત્રી લઈને આવ્યો ને અમને છત્રીમાં કોઈને લઈને જતો પલારી દીધા. જો પાણી જો અત્યારે આમ બધા શરૂ થઈ ગયો ને જો અત્યારે વરસાદ તો જોરદારનો સવારનો શરૂ છે વરસાદ. ને આ જો આપણે શરણભાઈ છત્રી એક ભાઈ લે અને અમને કહેવાય તમારે કાંઈ આવવાનું નથી, અમને પલારી ને પુલ ઉપર લઈ જવાના છે. આપણી પાસે લાકડું છે ગાઈસ, એ આપણે લાઈટ છે. તો જો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો ને હવે એમ વિચાર આવે કે હવે ક્યાં જઈએ. વરસાદ શરૂ છે ને અત્યારે 11 વાગી ગયા, વરસાદ જોરદારનો શરૂ છે ને આપણે આ માણાને બહુ ગીત ગાતા આવડ્યો આ લાલજીભાઈને. તો જો અત્યારે આપણો માણા છત્રી લઈને બેસી ગયો. જો કે મારે કોઈને જવું નથી ને જવા દેવાય નથી ને હવે આપણે આ જો લાલભાઈ ગીત ગાય જો જોરદારનું. લલા એક ગીત ગાઈ નાખ ની લલા, એક જોરદાર નો કાંઈ ઘટે ને એમ ગાઈને ગાય લે પછી. કેમ બાકી જો એકાદું ગીત કેમ બાકી તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને હવે અમે કિકોર જાય તમે કહો. અત્યારે 11 વાગી જાય ને જો અહીંયા પાણી શરૂ થઈ ગયું પેટથી પડે ને હવે કિકોર જવું એ વિચાર આવે. કિકોર જવું ભાઈ જવાનું છે નાળા પર જવું એમ ને. તો પેલા અત્યારે આ છત્રી દેતો નથી ને આપણે લઈ જતો નથી, આપણે ઘેરથી છત્રી લઈ આવીએ પેલા, પછી હવે નાળા પર જઈએ. હાલો વરસાદે જોરદારનો શરૂ છે, પછી હવે જઈએ હવે છત્રી લઈ આવીએ ઘેરથી, પછી જઈએ. પલટતા તો ન જાય કારણ કે અત્યારે બીમારી બહુ ફેલાય છે એટલે આપણે જવું નથી. તો અત્યારે જો આપણે છત્રી લઈને આવી ગયા ઘેરથી ને ખાઈ પીને આવી ગયા. તો અત્યારે હવે જઈએ પુલ ઉપર ને વરસાદ પણ શરૂ થઈ ગયો ને હવે હું ને મારો ભાઈબંધ બાબો અમે બે જઈએ છીએ પુલ ઉપર. તો આપણા ભાઈબંધો પણ વયા ગયા પુલની ઉપર ચડી ગયા. હવે કાંઈ દેખાતા નથી, હવે દેખાય પછી જઈએ ના. ને આપણા લાલભાઈ છે એ આપણે જોરદારનું એક ગીત ગાવાનો છે. તો અત્યારે હાલીને જઈએ. જો વરસાદ પણ શરૂ થઈ, તો અત્યારે આપણે પુલ ઉપર પૂગી ગયા. જો આપણે તો જો પાણીની કેનાલ પણ શરૂ થઈ ગઈ ને અહીંયા કોઈ માણસ એ નહીં. જો આખા ઓલામાં ચોમામાં કોણ હોય હવે છત્રી કાગડો થઈ જાય. આમાં પવન છે, છત્રી કાગડો થઈ જાય ને તો રેહું લટક છે ને જો પાણી પણ જોરદારનું છે. જો આમ પાણી જો તો અત્યારે આપણે મેન સર્કલ ઉપર પૂગી ગયા. જો આ અમારો ગામડો જો અહીં વરસાદ શરૂ છે જોરદારનો ને આપણે લાલભાઈ જો છત્રી લઈને વ્યવહાર ભાઈ છત્રી નથી પછી એને ઘેર લેવા મેકલો કારણ કે અમારી છત્રી માય નહીં. ને જો આપણે આ શરણદીપ સિંગોવાડ એમ બાકી એ પણ છત્રી લઈને જ રાખતી રહે. તો આપણી પાસે છત્રી છે ને આની પાસે છત્રી આ જો ઘેર લેવા જ નહીં જો કારણ કે એને ઘર ઘણું આખું છે ને આ છત્રીની ટ્રાય મારે કાગડો કરવાના. છત્રી કાગડો થઈ જાય ને તો પલ્લીને જવાનું રે. અત્યારે ગીત ગાવાનું છે. આ ભાઈને ગીત જોરદાર ના ગાતા આપણે નથી ગાવાનું. તો જો આપણે આ ગીત ગા ભાઈ એક આદું ગીત ગા સોમામાં. મેઘડી કણાચી લેને રંગ મોરલા જાસી મારી સૈયરો નો સાથ રે. મેઘડી ગણાસી લેને રંગ મોરલા. આડી છત્રી કાકડો થઈ જાય. હા જો આજે છત્રી પણ ફાડીને કે કાંજો આપણો માણા હવે આમાં કેટલું હું જોઉં તમે પણ આ માણા પણ આપણે આ ન જવું કરે જોઉં તમે ખાલી આ જો તમે કેમ કર્યા છત્રી
હવે અમારે હું કે રડવું આમાં હું કરું આમાં કઈ ખબર ના મેં જો તાણે વરસાદ વહી ગયો થી મજા આવી ગઈ હવે હજી તાતો બે ત્રણ ગીત ગાવાનો હતો હજી એમ લાગે છે કે આ છત્રી હજી પૂરી કરી દેવાનો છે તો અત્યારે જો આપણે આ ભાઈ ને છત્રી ને કાગડો થઈ ગયો બધું હેકલી લીધું ને આ ભાઈ પોપટલાલ છે આને બધું બિસ્તરા પોટલા હેકલી લીધા ને આડે સામે તો ના પડતો તો તમને નથી લઈ જવાના ને આ ભાઈ જો આ વખતે મારીને મારી છત્રીમાં જો બેહી ગયો ભાઈ જો એટલે હું કરું આમાં મારીને મારી છત્રીમાં મને જ કાઢ્યો અત્યારે હું પલ્લું જો આવામાં ને ભાઈ જો બધું હેકલાય તો ગયું જ બિસ્તર પોટલા આ ભાઈ આ લાલભાઈ તો કોઈ છત્રીની સ્ટાઇલ કરી મજા આવી ગયો પણ તમને મજા આવી ગઈ હોય ને તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો ને કમેન્ટ કરી દેજો કે મજા આવી ગઈ અત્યારે ને જો અત્યારનું વાતાવરણ પણ જોઉં ને હાલો અત્યારે બહુ 12:30 થવા આવ્યા કલાક રોકાણ અહીંયા ઘડીક પોરો ખાતો પછી આપણે પાછું ઉતારવાનું શરૂ કર્યું હવે જવાનો ટાઈમ થઈ ગયો જો આપણા માણસો પલ્લીને જવાનું છે આપણા પોપટલાલને તો પલ્લીને જવાનું છે પત્રીને હું પલ્લીને જવાનું છે જો ગીત ગાતો જાય ને પાછો છત્રી પાછો પવન ની હામો કરતો હતો જો અત્યારે હું કરવા જો અને પોપટલાલ તો નતો ધક્કો દેતો છત્રી ધક્કો દઈ જીજો તો મિત્રો હવે આપણે વરસાદ રોકાઈ ગયો ને હવે આપણે જઈએ જ ઘેરે આ જો ભાઈ પલ્લી જા છત્રી કાગડો કરી નાખીને પલ્લી જઈએ ને વરસાદ પણ ઓછો રોકાઈ ગયો ને હવે જો અહીંયા પાણી શરૂ છે પાછું હતું એટલું ને એટલું હવે ઘેરે ભાગ્યા બાકી હવે ઘરનાય મારીએ ખૂબના પલ્લીને જાવ એટલે હવે તો ઘરનાય ખૂબ મારીએ ને હવે અહીંથી ઢોરો ઉતારવાનો છે તો આપણે ઉતરી જાય જોયા ભાઈ કેમ બાકી જો મજા આવી ગઈ ને અહીંયા પાણી શરૂ થઈ ગયું પાછું હું ઉતરી જામ ફટાફટ રેડી તો મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી જઈશ ને આપણા ભાઈબંધ જો મારી છત્રીમાં આવી જશ ને હવે તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને લાલભાઈની કોમેન્ટ તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી બતાવજો તો મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય શ્રી રામ ને તમે યાર અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય શ્રી રામ